નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.1નો ત્રીજો દાખલો પૂછ્યા હતા એ જોવાનો છે. ત્રીજા દાખલાની રકમ છે, એક દિવસે 2 કિગ્રા સફરજન અને 1 કિગ્રા દ્રાક્ષની કિંમત ₹160 હતી. એક મહિના પછી 4 કિગ્રા સફરજન અને 2 કિગ્રા દ્રાક્ષની કિંમત ₹300 હતી. આ પરિસ્થિતિને બેઝિક રીતે અને ભૌમિતિક રીતે દર્શાવો. પહેલા આપણે સમીકરણ બનાવશું, પછી એનો ગ્રાફ દોરશું. તો અહીં આપણી પાસે બે વસ્તુ છે, સફરજન અને દ્રાક્ષ. તો આપણે ધારશું, કારણ કે અહીં કિલોગ્રામમાં આપ્યું છે, એટલે 1 કિલોગ્રામ સફરજનની કિંમત ₹X અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹Y છે. હવે આપેલ શરત મુજબ પહેલા આપણે સમીકરણ બનાવશું, પછી ગ્રાફ દોરશું. તો આપેલ શરત મુજબ કેટલા કિલો સફરજન હતા? તો કે 2 કિલો. તો 1 કિલોગ્રામ સફરજનની કિંમત X રૂપિયા હોય તો 2 કિલોગ્રામ સફરજનની કિંમત ₹2 થાય. 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત Y રૂપિયા હતી અને અહીંયા આપણે 1 જ કિલોગ્રામ પહેલા દ્રાક્ષ લેવાની છે, માટે એક જ Y લખશું, પણ Y ની આગળ આપણે 1 લખવાની કોઈ જરૂર નથી, એટલે Y. ટોટલ કિંમત કેટલી હતી? તો કે ₹160 હતી, એટલે બરાબર 160. બરાબર જોજો, 2 કિલોગ્રામ સફરજન લીધા એટલે 2X, 1 કિલોગ્રામ દ્રાક્ષ લીધી એટલે ખાલી Y અથવા તો 1Y. બરાબર ટોટલ કિંમત કેટલી હતી? તો કે 160. આ આપણું પહેલું સમીકરણ છે. હવે એનું કોષ્ટક બનાવવા માટે જો અહીંયા આપણે કરતા Y ને બનાવશું, કારણ કે Y ને આગળ કોઈ સહગુણક નથી, માટે Y બરાબર 160 માઇનસ 2X. 160 માઇનસ 2X. હવે આપણે કોષ્ટક બનાવી લઈએ. ઉપર X, નીચે Y. હવે X ની કિંમત આપણે કેવી મૂકવી એ જોઈએ. તો અહીં આપણે કિંમત બને તેટલી મોટી મૂકવી પડશે. મોટી એટલે આમ મીડિયમ, કારણ કે આપણે 160 માંથી 2X બાદ કરવાના છે. માની લો કે તમે અહીંયા X ની જગ્યાએ 40 કિંમત મૂકો, તો 40 ગુણ્યા 2 એટલે 80. આમ 160 માંથી 80 જાય તો 80 વધે. 160 માંથી 80 જાય તો 80 વધે. એટલે જો તમે X ની કિંમત 40 મૂકશો તો તમને Y ની કિંમત 80 મળશે, તો વાંધો નથી. આપણે તો X ની કિંમત આપણે 40 મૂકી, માટે Y ની કિંમત આપણને 80 મળી. 160 માંથી 80 જાય તો 80, એટલે 40 મૂકીએ તો આપણને 80 મળે. હવે બીજી કિંમત જોઈ લઈએ. હવે X ની કિંમત આપણે 50 મૂકી દઈએ, તો 50 ગુણ્યા 2 એટલે 100. 160 માઇનસ 100. 50 ગુણ્યા 2 એટલે 100. 160 માંથી 100 જાય તો કેટલા વધે? તો કે 60. માટે આપણે X ની કિંમત જો 50 મૂકીએ તો આપણે Y ની કિંમત કેટલી મળશે? તો કે 60 મળશે. તો આ થઈ ગયું. હવે આપણે બીજું સમીકરણ જોઈ લઈએ. બીજી વખતે એને 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષ લીધેલી. તો 4 કિલોગ્રામ સફરજનની કિંમત 4X, 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 2Y. બરાબર જોજો, જેટલા કિલોગ્રામ લીધા એટલા X. 4 કિલોગ્રામ સફરજન લીધા એટલે 4X, 2 કિલોગ્રામ દ્રાક્ષ લીધી એટલે 2Y. ટોટલ કિંમત આપણને મળી છે 300. તો આ થઈ ગયું સમીકરણ. હવે કરતા કોને બનાવવા? અહીંયા બેયને સહગુણક છે, તો ગમે તેને બનાવી શકાય. તો આપણે નાનો સહગુણક, અથવા તો એક કામ કરીએ, પહેલા અહીંયા આપણે 2 વડે ભાગી નાખીએ.
બરાબર જોજો, 2 વડે ભાગી શકાય એમ છે તો ભાગી જ નાખીએ. માટે 4x ને 2 વડે ભાગો એટલે 2x, 2y ને 2 વડે ભાગો તો ખાલી y, કારણ કે 2 ઉડી જાય, યાદ રાખજો. 2y એને ભાગ્યા 2 તો 2 ઉડી જાય એટલે કેટલા વધે તો કે ખાલી y. હવે 300 ને 2 વડે ભાગીએ તો 150 વધશે. 300 ને 2 વડે ભાગીએ તો કેટલા વધે 150 વધશે. માટે હવે y ને કરતા બનાવી શકાય તો y બરાબર 150 માઇનસ 2x. હવે પાછી આપણે કિંમત મૂકવાની છે અને કોષ્ટક બનાવી લઈએ. તો કોષ્ટકમાં આપણે કિંમત હવે કેવી મૂકશું તો કે અહીંયા પણ એવી જ આપણે મૂકીએ જે ગયા વખતે મૂકેલી. એટલે x ની માનો કે તમે 40 મૂકો તો 2 ગુણ્યા 40 એટલે કે 40 ગુણ્યા 2 એટલે 80. 150 માંથી 80 જાય તો કેટલા વધે તો કે 70. બરાબર જોજો, 150 માંથી 40 દુ 80 કાઢી નાખીએ તો 70 વધે. એટલે x ની કિંમત 40 હોય તો y ની કિંમત આપણને કેટલી મળશે 70. હવે બીજું, હવે આપણે x ની કિંમત 50 મૂકીએ, ઓમાં મૂકી હતી એ જ રીતે. તો 50 ગુણ્યા 2 એટલે 100. 150 માંથી 100 કાઢવાના છે. 150 માંથી 100 બાદ કરીએ તો કેટલા વધે 150 માંથી 100 જાય તો 50, એટલે 50 ની સામે 50 જ આવશે. તો આપણે મૂકી દીધા 50 ની સામે 50. તો આપણને બધા બિંદુ અત્યારે મળી ગયેલા છે. હવે આપણે ગ્રાફ દોરી લઈએ. તો આ આપણો ગ્રાફ છે. આની અંદર આપણે કિંમત મૂકવાની છે. પહેલી કિંમત છે 40 80, એટલે x ના 40 અને y ના 80. તો આ x ના 40 બરાબર જોજો, 40 થી આપણે ક્યાં સુધી જવાનું છે તો કે 80 સુધી જવાનું છે. એટલે આપણે x ના 40 થી y ના 80 અહીંયા આવે છે, એટલે અહીંયા આવશે બિંદુ. તો આપણે પહેલું બિંદુ મૂકી દીધું 40 80. હવે બીજું બિંદુ મૂકીએ. બીજું બિંદુ આપણું છે 50 60, એટલે કે x ના 50 અને y ના 60. તો x ના 50 તમે અહીંયા જોઈ શકો છો અને y ના 60 અહીંયા બંને ભેગા થાય છે, એટલે અહીંયા બિંદુ આવશે. તો આપણે બંને બિંદુ મૂકી દીધા. હવે બંનેમાંથી પસાર થતી રેખા દોરી દઈએ. તો આ છે રેખા. આ પહેલા સમીકરણની રેખા છે જે 40 80 અને 50 60 માંથી પસાર થાય છે. હવે બીજા સમીકરણની રેખા દોરી લઈએ. એનું પેલું બિંદુ હતું 40 70, એટલે x ના 40 થી આપણે y ના 70 સુધી જવાનું છે. x ના 40 થી y ના 70 એટલે અહીંયા આવશે. આ બિંદુ છે એ અહીંયા આવશે 40 અને 70. બીજું આપણું બિંદુ છે 50 50, એટલે x ના 50 થી y ના 50 આવે ત્યાં, એટલે અહીંયા આવશે. x ના 50 થી y ના 50 આવે ત્યાં આપણે મૂકવાનું છે. તો આપણા બંને બિંદુ મુકાઈ ગયા. હવે બંનેમાંથી પસાર થતી આપણે એક રેખા દોરવાની છે, જે દોરી લઈએ. તો તમે અહીં જોઈ શકો છો આ બંને રેખાઓ એકબીજીને સમાંતર છે. એનો મતલબ કે આ બંને સમીકરણોનો આપણને ઉકેલ મળી શકે નહીં. આ સમાંતર રેખાઓ છે. હવે આપણે સમીકરણમાં જોઈ લઈએ ઉકેલ કેવી રીતે નથી મળતો. આપણે ઉકેલ ન મળે એની શરત આપણે આગલા ભાગમાં સમજાવી હતી, એ જોઈ લઈએ. તો અહીં તમે આ સમીકરણ જુઓ અને આ સમીકરણ જુઓ. પહેલું બંને સરખું છે, બીજું બંને પણ સરખું છે, પણ અચળ પદ સરખું નથી. તો આપણે કીધું હતું કાં ડબલ હોય 3 ગણું હોય, પણ અહીંયા સરખું હોય તો પણ ઉકેલ મળે નહીં. જુઓ, બંને સમીકરણમાં 2x 2x છે, બંને સમીકરણમાં y છે, એટલે કે x અને y વાળા પદો સરખા છે. અચળ પદ 160 અને 150 છે, જે સરખું નથી. માટે
આપેલ બંને સમીકરણનો ઉકેલ મળે નહીં, એટલા માટે એમની જે રેખાઓ છે એ સમાંતર આવેલી છે. હવે આપણે 3.3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટે આલેખની રીત. આની અંદર જુદી જુદી રીતો આવે છે. પહેલી રીત આલેખની છે, પછી બીજી રીત આદેશની આવશે, ત્રીજી રીત લોપની આવશે અને ચોથી રીત ચોકડી ગુણાકારની આવશે. એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય એનો ઉકેલ મેળવવા માટે 4 રીતો છે. પહેલી આલેખની રીત, બીજી આદેશની, ત્રીજી લોપની, ચોથી ચોકડી ગુણાકારની. પરીક્ષાની અંદર તમને સમીકરણ આપશે અને ઉકેલ મેળવવાનું કહેશે. ઉકેલ મેળવવો એટલે x અને y ની કિંમત શોધવી. તો પરીક્ષાની અંદર ચોખવટ ન કરી હોય કે કઈ રીતથી ઉકેલ મેળવવાનો છે તો તમે ગમે તે રીત કરી શકો છો, પણ પરીક્ષાની અંદર તમને ચોખ્ખું કીધેલું જ હોય કે આ જ રીતથી ઉકેલ મેળવો તો તમારે તે જ રીત કરવી પડશે, નહીતર એના માર્ક નહીં મળે બીજી રીતે કરશો તો. ખાસ યાદ રાખજો, જે રીતે ઉકેલ મેળવવાનું કીધું હોય એ જ રીતે તમારે ઉકેલ મેળવવો પડશે. હા, ન કીધું હોય કોઈ ચોખવટ, ખાલી એટલું જ કીધું હોય કે નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો, તો તમે ગમે તે રીત કરી શકો છો. દરેક મેથ્સના દરેક પેપરમાં એક આલેખ પાછળ હોય જ છે બોર્ડની અંદર, એટલે તમે આલેખની રીત કરવી હોય તો પણ કરી શકો, અથવા આલેખ સિવાયની બાકી 3 રીત છે આદેશ, લોપ અને ચોકડી ગુણાકાર, એ પણ કરી શકો. પણ આ એક યાદ રાખવાનું છે, ચોખવટ કરેલી છે કે નથી. તો હવે આપણે પેલા આલેખની રીત જોઈ લઈએ. તો આલેખ પત્ર ઉપર આપણે આલેખ કેવી રીતે દોરવા એ તો આપણે સમજી લીધું આગળ. હવે અહીં થોડીક માહિતી આપેલી છે કે તમે એ પણ જોઈ ગયા છો કે રેખાઓ છેદે અથવા સમાંતર હોય કે સંપાતી હોઈ શકે. આપણે આગળ અભ્યાસ કર્યો હતો કે બે સમીકરણની રેખાઓ દોરીએ આલેખમાં તો કાં એ એક બિંદુમાં છેદે, અથવા હમણાં જ આપણે ગ્રાફ જોયો એમાં સમાંતર હતી, અથવા સંપાતી એટલે બંને એક જ રેખા હોય. એક રેખાની ઉપર બીજી રેખા એટલે કે બંને એક જ રેખા હોઈ શકે. તો દરેક વિકલ્પમાં આપણે સમીકરણ યુગ્મને ઉકેલી શકીએ, અને જો આ શક્ય હોય તો કેવી રીતે બને એ પ્રશ્નનો જવાબ હવે આપણે જોવાનો છે. આપણે પહેલાના ઉદાહરણોને એક પછી એક જોઈએ. ઉદાહરણ 1ની પરિસ્થિતિમાં અખિલા ચકડોળમાં કેટલી વાર બેઠી હતી અને કેટલી વાર હુપલા રમત રમી હતી તે દર્શાવે છે. આકૃતિ 3.2માં તમે નોંધ્યું છે કે ભૌમિતિક રીતે આ પરિસ્થિતિ 4, 2માં છેદતી બે રેખાઓ દર્શાવે છે. જોજો બંને રેખા કયા બિંદુમાં છેદતી હતી તો કે 4 અને 2માં. તેથી બિંદુ 4, 2 એ બંને સમીકરણથી દર્શાવેલી રેખાઓ ઉપર છે. એટલે કે આ 4 અને 2 જે બિંદુ છે એ બંને સમીકરણની રેખા ઉપર આવેલું હતું, અને આ જ એકમાત્ર સામાન્ય બિંદુ છે. સામાન્ય એટલે બંનેમાં હોય એવું, મતલબ કે પેલા સમીકરણની રેખા ઉપર પણ હતું અને બીજા સમીકરણની રેખા ઉપર પણ હતું. એટલે કે બંને રેખા ઉપર બાકી બધા બિંદુ અલગ અલગ છે, પણ એક બિંદુ એવું છે કે જે બંને રેખા ઉપર આવેલું છે. તો જે બિંદુ બંને રેખા ઉપર આવેલું હોય તેને તે સમીકરણોનો ઉકેલ કહેવાય. આમ 4 અને 2 છે એ આ બંને સમીકરણોનો ઉકેલ છે. આપણે બેઝિક રીત વડે x બરાબર 4 અને y બરાબર 2. હવે બીજી વાત, આપણે જ્યારે આમ લખેલું હોય તો પેલી કિંમત હોય x ની હોય ને બીજી કિંમત હોય કોની હોય? y ની. માટે x બરાબર 4 અને y બરાબર 2 છે અહીં. હવે એ સમીકરણના યુગ્મના ઉકેલો છે તેમ ચકાસીએ. હવે કેમ ખબર પડે ઉકેલ છે કે નહીં?
તો કે દરેક સમીકરણમાં x અને y ના મૂલ્યોને મૂકતા આપણને 4 - 2 × 2 બરાબર 0 અને 3 × 4 વત્તા 4 × 2 બરાબર 20 મળે. બરાબર જોજો. આ સમીકરણ આપણે ફરીથી જોઈ લઈએ. તો આ આપણું પહેલું સમીકરણ હતું. એને શું કર્યું જુઓ અહીંયા કે જ્યાં x હતા ત્યાં એને 4 મૂક્યા, કારણ કે અહીં x ની કિંમત કેટલી છે તો કે 4, અને માઇનસના માઇનસ 2 ના 2, y ની જગ્યાએ 2 મૂક્યા છે. શા માટે? તો કે y ની કિંમત જો અહીંયા 2 આપેલી છે. તો હવે 4 ના 4, 2 × 2 એટલે 4, 4 માં 4 જાય તો કેટલા આવે તો કે 0. માટે જે બરાબરની સામે હતું એ આવી જાય તો ઉકેલ છે. તો બરાબરની સામે 0 હતા અને આનો સરવાળો કે બાદબાકી જે હતું એ 0 આવ્યું. માટે આ 4 અને 2 એ પેલા સમીકરણનો ઉકેલ છે. હવે આપણે એ જ વસ્તુ બીજા સમીકરણ માટે જોઈ લઈએ. બીજું સમીકરણ હતું 3x + 4y બરાબર 20. તો 3 ના 3, x ની જગ્યાએ 4 કિંમત મૂકી, કારણ કે x ની જગ્યાએ 4 છે અને y ની જગ્યાએ 2 મૂકવાની છે, કારણ કે એનો ઉકેલ છે. તો અહીંયા 4 ના 4, y ની જગ્યાએ 2. હવે 4 તેરી 12 વત્તા 4 દુને 8, બંનેનો સરવાળો કરો તો 20 આવી ગયો. જુઓ, એનો મતલબ કે અહીંયા 20 છે તો 20 આવી જાય છે. માટે ઉકેલ દર્શાવે છે. જો બંને બાજુ સરખું આવી જાય તો ઉકેલ હોય, નહીતર ના હોય. તો x બરાબર 4, y બરાબર 2 એ બે સમીકરણનો ઉકેલ છે તેમ ચકાસ્યું. બંને રેખાઓનું એકમાત્ર સામાન્ય બિંદુ 4, 2 છે. આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો એક અને માત્ર એક ઉકેલ છે. એટલે કે હવે એવું કોઈ બિંદુ બીજું ન હોઈ શકે જે બંને રેખા ઉપર આવેલું હોય. એટલે કે આ બંને સમીકરણોનો ઉકેલ એક જ છે, 4 અને 2. આના સિવાય બીજો કોઈ પણ ઉકેલ શક્ય નથી. આમ અખિલા 4 વખત ચકડોળમાં બેસે છે, કારણ કે ચકડોળમાં બેસવાની સંખ્યા આપણે x ધારેલી હતી. આગળ જોઈ લેજો પેલા ભાગમાં, એટલે ખબર પડી જશે. અખિલા ચકડોળમાં બેઠી હતી એની સંખ્યા આપણે x ધારી હતી, માટે x ની કિંમત 4 છે. તો અખિલા 4 વખત ચકડોળમાં બેસે અને 2 વખત હુપલા રમત રમે છે, કારણ કે હુપલા રમવાની જે રમતની સંખ્યા છે y હતી અને y ની કિંમત આપણને 2 મળી છે. માટે 2 વખત હુપલાની રમત રમી હશે. ઉદાહરણ 2 ની પરિસ્થિતિમાં એક પેન્સિલની કિંમત અને એક રબરની કિંમત કેવી રીતે શોધી શકાય? તો આકૃતિ 3.3 માં પરિસ્થિતિનું ભૌમિતિક નિરૂપણ સંપાતી રેખાઓની જોડ દ્વારા દર્શાવ્યું છે. સંપાતી રેખાઓ એટલે એકની ઉપર બીજી રેખા આવી જાય. તે સમીકરણોના ઉકેલો આ રેખાઓના સામાન્ય બિંદુ છે. એટલે કે બંને એક જ રેખા છે, એટલે એક રેખા ઉપર જેટલા બિંદુ આવેલા હોય એ બધા એના ઉકેલ કહેવાય. આપણે 9માં પણ શીખાતા, આગળ પણ વાત કરેલી કે એક રેખા માટે કેટલા ઉકેલ હોઈ શકે? તો કે અસંખ્ય, એટલે કે અનંત ઉકેલો હોઈ શકે. શું આ રેખાઓ પર કોઈ સામાન્ય બિંદુઓ છે? તો આલેખ પરથી આપણે અવલોકન કરી કે રેખા પરનું દરેક બિંદુ એ બંને સમીકરણોનો સામાન્ય ઉકેલ છે. એટલે કે બંને સમીકરણની એક જ રેખા બને છે. માટે જેટલા પણ બિંદુ છે એ બધા જ એના ઉકેલ છે. તેથી સમીકરણો 2x + 3y બરાબર 9, 4x + 6y = 18 ના ઉકેલોની સંખ્યા અનંત છે. અનંત ક્યારે હોય મેં તમને કીધું હતું. જો 2 ના ડબલ 4, 3 ના ડબલ 6, 9 ના ડબલ 18, મતલબ કે આખું સમીકરણ છે એ ડબલ છે. માટે એને અનંત ઉકેલ હોય. આપણને તે આશ્ચર્ય પમાડતું નથી, કારણ કે સમીકરણ 4x + 6y બરાબર 18 ને 2 વડે ભાગવાથી આપણને 2x + 3y બરાબર 9 મળશે, જે સમીકરણ એક જ છે. જુઓ, એટલે કે બીજા સમીકરણને જો આપણે 2 વડે ભાગીએ તો પેલું સમીકરણ જ આવી જાય છે. જો બંને એક જ સમીકરણ છે તો રેખા પણ એક જ હોય, માટે ઉકેલ અનંત હોય. તેથી બંને સમીકરણો સમકક્ષ છે. આલેખ પરથી રેખાના દરેક બિંદુ પરથી આપણને પેન્સિલ અને રબરની કિંમત મળે છે. ઉદાહરણ તરીકે
એક પેન્સિલ અને એક રબરની કિંમત અનુક્રમે 3 રૂપિયા અને 1 રૂપિયા છે એમ કહી શકાય, અથવા એક પેન્સિલની કિંમત 3.75 અને એક રબરની કિંમત 0.50 છે એમ પણ કહી શકાય. હવે અહીંયા જે પણ આપણને મળશે એ આ જ રીતે મળશે. બરાબર જોજો. હવે એક્સ અને વાયની કેટલી બધી આપણને આવી કિંમતો મળશે. તો પેન્સિલ અને રબરની કિંમત બધામાં બદલતી રહેશે, કારણ કે અહીંયા અસંખ્ય ઉકેલ છે માટે, અથવા અનંત ઉકેલ છે માટે. તો આમ 2x + 3y = 9 નું સમાધાન કરવું એટલે x ની કિંમત મૂકીએ, y ની કિંમત મૂકીએ તો જવાબ કેટલો આવી જાય? 9. અહીંયા જોજો, અહીંયા 3 અને 1 મૂકી જુઓ તો 3 દુને કેટલા થયા? 6, અને આ 3 એકુ 3, તો 6 ને 3 9 થઈ ગયા. જુઓ, એવી જ રીતે તમે તમારી રીતે જોઈ શકશો કે x ની જગ્યાએ તમે 3.75 અને y ની જગ્યાએ 0.50 મૂકી ગણતરી કરજો તો આ બંનેનો સરવાળો 9 જ આવશે. મતલબ કે અહીં એક જ રેખા હોવાથી અસંખ્ય સંખ્યાઓ મળશે જેનું સમાધાન કરે, એટલે કે એમાં મૂકવાથી બંને ડાબી અને જમણી બાજુ સમાન આવી જાય, એટલે કે બરાબરની બંને બાજુ સમાન થઈ જાય. તો એનું સમાધાન કરતા અસંખ્ય x અને y મળે. x અને y એટલે કિંમતો. x ની પણ કેટલી કિંમતો મળશે અને y ની પણ કેટલી કિંમતો મળશે કે જે આ સમીકરણનું સમાધાન કરી શકે. ઉદાહરણ 3 ની પરિસ્થિતિમાં શું તે રેલવેના પાટા એકબીજાને છેદી શકે છે? આમ તો આપણને ખબર જ છે રેલવેના પાટા છેદી ન શકે. આકૃતિ 3.4 માં બે સમાંતર રેખાઓ ભૌમિતિક રીતે રજૂ કરવામાં આવેલી છે. આપણે આગળના ભાગોમાં આ બધા ગ્રાફ જોઈ ગયા હતા. આપણી ચોપડીમાં પણ આકૃતિઓ છે જ, 3.2, 3.3, 3.4 એ તમે જોઈ શકશો. સાથે બુક ખુલ્લી રાખીને જોજો એટલે ખબર પડી જશે તમને. તો આકૃતિ 3.4 માં બે સમાંતર રેખાઓ તમને મળેલી. રેખાઓ એકબીજીને છેદતી નથી, એટલે કે સમાંતર છે. તેથી રેલવેના બે પાટા એકબીજાને છેદતા નથી. આનો અર્થ એ પણ થાય છે કે બે સમીકરણોને સામાન્ય ઉકેલ નથી. મેં તમને પહેલા પણ કીધું હતું કે જ્યારે તમે કોઈ પણ ગ્રાફ દોરો અને બંને રેખાઓ સમાંતર આવે તો એ સમીકરણોનો કોઈ ઉકેલ મળી શકે નહીં. હવે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય. આ તમને ટૂંકા પ્રશ્નો માટે IMP છે, પૂછાશે. બરાબર જોજો. જે દ્વિચલ સુરેખ સમીકરણને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી એમ કહેવાય. હવે તમને પ્રશ્ન પૂછશે કે નીચે આપેલ સમીકરણ સુસંગત છે કે નથી, તમે કહી શકો, અથવા તો વિકલ્પમાં આપે કે નીચેનામાંથી કયા સમીકરણ યુગ્મ સુસંગત નથી. તો તમારે ચેક કેવી રીતે કરવાનું કીધું હતું મેં તમને? તમારે જોઈ લેવાનું સુસંગત ક્યારે ન હોય તો x ના ડબલ હોય ને y ના ડબલ હોય, પણ અચળ પદના ડબલ ન હોય, અથવા 3 ગણા 4 ગણા. એ યાદ જ રાખજો. હવે તમારે ખાલી એટલું જ જોવાનું કે x અને y ના ડબલ 3 ગણા 4 ગણા 5 ગણા જે હોય, અડધા હોય, તો એનો ઉકેલ ન મળે, એટલા માટે તે સુસંગત નથી તેમ કહેવાય. હમણાં આપણે જે છેલ્લો ગ્રાફ જોયેલો આ જ પાર્ટમાં, આ જ ભાગમાં, એ સમાંતર હતો, એટલા માટે એને કોઈ ઉકેલ ન મળી શકે, એટલે એ સુસંગત નથી એમ કહેવાય. અને જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ હોય એવું સમીકરણ યુગ્મ સુસંગત છે એમ કહેવાય. બરાબર યાદ રાખવાનું છે. જેને ઉકેલ ન મળે તે સુસંગત નથી, એટલે કે જેની રેખાઓ સમાંતર હોય એ સુસંગત ન હોય. પણ જેને ઉકેલ મળે, હવે ઉકેલ તો બે પ્રકારના મળે. બે સમીકરણોનો કાં ઉકેલ એક જ હોય,
એક જ ઉકેલ મળે અથવા તો અનંત મળે. તો યાદ રાખજો, એક ઉકેલ મળે કે અનંત ઉકેલ મળે એ સુસંગત છે. બરાબર યાદ રાખજો, એક ઉકેલ મળે તો પણ સુસંગત છે અને અનંત ઉકેલ મળે તો પણ સુસંગત છે. જે દ્વિચલ સુરેખ સમીકરણના બંને સમીકરણો સમાન હોય તેને અનંત ભિન્ન ઉકેલો હોય. અનંત ભિન્ન એટલે અલગ અલગ, અનંત એટલે અસંખ્ય ઉકેલો હોય. તો એ આપણે ખબર છે, બંને સમીકરણ સમાન હોય તો અનંત જ ઉકેલ હોય, કારણ કે બંને સમીકરણ સમાન છે એનો મતલબ રેખા એક જ છે અને એક રેખાને અસંખ્ય અથવા અનંત ઉકેલો હોઈ શકે છે. આવા સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી સમીકરણો કહેવાય છે. ધ્યાન રાખજો, આવા જે સમીકરણો મળે છે એને અવલંબી સમીકરણો કહેવાય છે. હવે બરાબર યાદ રાખવાનું છે કે સૌથી પહેલા જો બે સમીકરણોનો ઉકેલ ન મળે તો એ સુસંગત નથી, પણ બે સમીકરણોનો જો ઉકેલ મળતો હોય તો તે સુસંગત છે. હવે ઉકેલ મળતો હોય અને અનંત ઉકેલો આવેલા હોય, ઉકેલ મળતો હોય અને અનંત ઉકેલો આવેલા હોય તો એવા સમીકરણોને અવલંબી સમીકરણો છે તેમ કહેવાય. સ્પષ્ટ છે કે જે સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી હોય તે સમીકરણો સુસંગત હોય જ છે. આ યાદ રાખજો, અવલંબી છે એ સુસંગત તો છે જ. બરાબર યાદ રાખવાનું છે. આ અવલંબી સમીકરણો એટલે કે જેનો ઉકેલ અનંત હોય એને પણ સુસંગત છે એમ કહેવાય, અને જે સમીકરણોનો ઉકેલ એક જ ઉકેલ મળતો હોય એને પણ સુસંગત છે એમ કહેવાય. પણ ખાસ યાદ રાખજો કે જે બે સમીકરણોનો અનંત ઉકેલ હોય એને અવલંબી તો કહેવાય, સાથે સાથે સુસંગત છે એમ પણ કહેવાય છે. આટલું યાદ રાખજો, ટૂંકા પ્રશ્નો માટે આ જરૂરી છે. હવે અહીંયા આપણે સારાંશમાં એટલે કે ટૂંકમાં કીધેલું છે, આપણે જોઈ લઈએ. રેખાઓ એક જ બિંદુમાં છેદી શકે છે. આ સ્થિતિમાં સમીકરણોની જોડીને એક એટલે કે અનન્ય, અનન્ય એટલે એક અને માત્ર એક ઉકેલ છે તો એને સુસંગત કહેવાય. તો જે બે સમીકરણોનો ઉકેલ એક જ હોય એને સુસંગત છે તેમ કહેવાય. રેખાઓ સમાંતર હોઈ શકે છે. આ સ્થિતિમાં સમીકરણોને કોઈ ઉકેલ નથી તો એ સુસંગત નથી તેમ કહેવાય. જો ગ્રાફ દોરવાથી બે રેખાઓ સમાંતર મળે તો એને કોઈ ઉકેલ ન હોય, માટે આવા સમીકરણ યુગ્મને સુસંગત નથી તેમ કહેવાય. ત્રીજું, રેખાઓ સંપાતી છે. સંપાતી એટલે એકની ઉપર બીજી રેખા આવેલી છે. આ સ્થિતિમાં સમીકરણોને અનંત ઉકેલો મળે છે તો આવા સમીકરણોને સુસંગત સમીકરણ યુગ્મ પણ કહેવાય અને અવલંબી સમીકરણ પણ કહેવાય. બરાબર યાદ રાખજો, જો રેખાઓ સંપાતી આવે એટલે કે અનંત ઉકેલ ધરાવે તો એ સુસંગત પણ છે અને અવલંબી પણ છે. તો ચાલો આપણે ઉદાહરણ 1, 2 અને 3 તરફ પાછા વળીએ અને ભૌમિતિક રીતે સુરેખ સમીકરણ યુગ્મ કેવું રેખા યુગ્મ દર્શાવે છે તે નોંધીએ. રેખા યુગ્મ એટલે રેખાઓની જોડી, એટલે કે કેવી રેખાઓ બનશે. તો જો તમને પહેલું ઉદાહરણ યાદ હોય તો આવા સમીકરણ આપણને મળેલા, તો એમાં રેખાઓ છેદે છે એટલે કે એક બિંદુમાં. બીજું સમીકરણ બીજા ઉદાહરણમાં આવું હતું, એટલે કે 2x 3y - 9 4x + 6y - 18. જો ડબલ છે 2 ના 4, 3 ના 6, 9 ના 18 તો રેખા સંપાતી હોય. ત્રીજું સમીકરણ યુગ્મ આપણા માટે ઉદાહરણ 3માં આવું હતું, x ના ડબલ છે, y ના ડબલ છે પણ 4 ના ડબલ નથી, માટે સમાંતર મળે એટલે કે ઉકેલ ન મળે. મેં શું કીધું હતું, આખું સમીકરણ ડબલ હોય તો સંપાતી અને માત્ર x અને y જ ડબલ હોય તો રેખા સમાંતર હોય અને એમનો ઉકેલ મળે નહીં. અને જો બે રેખાઓમાં
કંઈ ડબલ કે 3 ગણું કે 4 ગણું કે એવું કંઈ ન હોય તો એનો ઉકેલ એક બિંદુ મળે. બરાબર યાદ રાખજો, જે સમીકરણમાં બમણા કે 3 ગણા કે 4 ગણા કે અડધા કે ત્રીજા ભાગના ચોથા ભાગના કંઈ પણ આવું હોય તો સંપાતી હોય, પણ જો એમાં કંઈ એવું ન હોય એટલે કે ડબલ કે બમણા કે 3 ગણા એવું કંઈ આવેલું જ ન હોય કોઈનું પણ, તો હંમેશા રેખાઓ છેદે છે એટલે કે એક ઉકેલ મળે છે. તમે જોઈ શકો, જો x ના 3 ગણા છે તો 2 ના તો ડબલ જ છે, જો સરખા નથી, અને ત્રીજું તો અહીંયા પદય નથી અને અહીંયા 20 છે, મતલબ આનો એક ઉકેલ મળ્યો એટલે રેખાઓ છેદે છે. જુઓ, હવે આપણે ત્રણેય ઉદાહરણની a1 એના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c2 ની કિંમતો લખીએ અને તમામને સરખાવીએ. અહીં a1, b1, c1, a2, b2, c2 એ વિભાગ 3.2 માં આવેલા પ્રમાણિત સ્વરૂપના સમીકરણોના સહગુણકો છે. આપણે જોયું હતું કે a1, b1, c1, a2, b2, c2 એ સહગુણક છે. કોના? તો કે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવેલા હોય એના. તો હવે કોષ્ટક જોઈ લઈએ. આ કોષ્ટક મુજબ અમુક દાખલા આગળ આવશે તો આ બરાબર આપણે સમજી લેવાનું છે. હવે આ કોષ્ટકમાં પેલા ક્રમ નંબર આપેલો છે, રેખાઓની જોડ આપેલી છે, પછી a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c2, પછી ગુણોત્તરોની સરખામણી છે. ગુણોત્તર આ જ છે, જો આને ગુણોત્તર જ કહેવાય. આ રીતે ભાગાકાર હોય ને, આ ભાગાકાર પણ કહેવાય, એટલે કે અપૂર્ણાંક સંખ્યા છે એ ગુણોત્તર કહેવાય. એની સરખામણી. પછી આલેખાત્મક સ્વરૂપ એટલે કે આલેખ કેવા સ્વરૂપનો આવશે તે, અને બેઝિક સ્વરૂપ કેવું હશે. તો આપણે પહેલું સમીકરણ યુગ્મ છે જે ઉદાહરણ 1 માં હતું તે. હવે આની વાત કરીએ તો a1, આની a1 એટલે x ની આગળ હોય તે. x ની આગળ કોણ છે? તો કે કોઈ નથી, માટે કેટલા લીધા? તો કે 1. પછી આ જે છે એ a2 છે, એટલે કે x ની આગળ અહીંયા કેટલા છે? તો કે 3, માટે a1 અને a2 આપણને મળી ગયા. એટલે કે આનો ગુણોત્તર 1/3 આવેલો છે. હવે b1, b2 નો ગુણોત્તર, અહીંયા b1 એટલે y ની આગળ આવેલા હોય તે. y ની આગળ કોણ આવેલું છે? તો કે -2, માટે b1 -2. અને ત્યાર પછી b2 એટલે આ y ની આગળ કોણ આવેલું છે? તો કે +4. પ્લસ હોય તો નિશાની લખવાની જરૂર નથી, માઇનસ હોય તો આગળ માઇનસ મૂકવા પડે. -2 માં એટલે મૂક્યા છે કારણ કે માઇનસ હતા, પ્લસ હોય તો આપણે મૂકવાની જરૂર નથી. તો બીજા સમીકરણમાં y ની આગળ 4 છે, માટે એને આપણે b2 કહેશું. હવે આ એનો ગુણોત્તર છે. આના છેદ ઉડાડવા હોય તો આપણે ઉડાડી શકીએ. 2 × 2, 2 દુ 4, એટલે ખરેખર આની કિંમત -1/2 આવે. ત્રીજું c1 છેદમાં c2. હવે આમાં c1 નામનું કોઈ છે જ નહીં, જુઓ, એટલે કે અચળ પદ છે જ નહીં, એટલે આપણે મૂક્યું 0. કાંઈ ન હોય તો 0. પણ હા, યાદ રાખજો, x ની આગળ કાંઈ ન હોય તો 1 ગણાશે. x ની આગળ કંઈ ન હોય તો 1 ગણાય, પણ અચળ પદ સાવ ન હોય તો 0 ગણાય. આની અંદર અચળ પદ કોણ છે? તો કે -20, એટલે આપણે -20 મૂક્યા. આમ તો 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો તો એ 0 જ આવશે. હવે ગુણોત્તરની સરખામણી. ખાસ તો હંમેશા તમારે પેલા બે ગુણોત્તરને જ ચેક કરવાના. પેલા બે ગુણોત્તર સરખા ન આવે, જેમ કે અહીંયા નથી, જુઓ, આ બંને ગુણોત્તરની કિંમત સરખી દેખાય છે? તો કે ના. તો એનો મતલબ કે a1 ના છેદમાં a2 બરાબર નથી b1 ના છેદમાં b2. મતલબ કે આ ગુણોત્તર સરખો ન આવે તો બંને સમીકરણોની રેખા છેદે અને એક બિંદુમાં જ છેદે. ખાસ યાદ રાખજો. બરાબર, હજી કે સૌથી પહેલા તમે a1 એના છેદમાં a2, b1 એના છેદમાં b2, c1 એના છેદમાં c2 કરી લો. પછી જો a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 એટલે કે આ સરખું ન આવે
તો રેખા છેદતી હોય, અને જો રેખા છેદે તો એક જ બિંદુમાં છેદે, માટે એને કેટલો ઉકેલ હોય? તો કે માત્ર એક જ ઉકેલ હોય, અથવા અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક. હવે આપણે બીજું સમીકરણ યુગ્મ જોશું. તો એની અંદર સૌથી પહેલા A1 x ની આગળ કોણ છે? તો કે 2. A2 x ની આગળ કોણ છે? તો કે 4. પછી આપણે લેવાના છે B1. B1 એટલે y ની આગળ કોણ છે? તો કે 3. અને B2 એમાં y ની આગળ કોણ છે? તો કે 6. પછી આપણે C1. C1 એટલે પેલા -9. C2 એટલે -18. હવે તમે આ તરફ નજર કરો તો આના છેદ ઉડાડો તો 2 એકુ 2, 2 દુ 4, 3 એકુ 3, 3 દુ 6, માઇનસ માઇનસ ઉડી ગયા, 9 એકુ 9, 9 દુ 18. ત્રણેયના ગુણોત્તર સરખા આવી ગયા. જુઓ તો A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2, C1 ના છેદમાં C2, એટલે કે ત્રણેયની કિંમત કેવી છે? તો કે સરખી છે. તો જ્યારે ત્રણેયની કિંમત સરખી આવે તો ત્યારે રેખાઓ સંપાતી, એટલે કે એક રેખાની ઉપર બીજી રેખા આવેલી હોય, અથવા તો તમે એમ પણ કહી શકો કે આ બંને સમીકરણોની એક જ રેખા મળે. અને જો બંને સમીકરણોની એક જ રેખા મળે તો ઉકેલ કેવા હોય? તો કે અનંત ઉકેલ હોય, એટલે કે અસંખ્ય ઉકેલો આપણને મળે છે. તો ખાસ યાદ રાખજો, ત્રણેય સમાન આવે ત્યારે રેખા સંપાતી હોય અને અનંત ઉકેલ હોય. હવે આપણે ત્રીજું ઉદાહરણમાં જે સમીકરણ યુગ્મ હતું તે જોઈશું. એમાં x ની આગળ કંઈ નથી એટલે 1 આવશે A1. નીચે x ની આગળ 2 છે એટલે A2 આવશે 2. પછી અહીંયા y ની આગળ 2 છે માટે B1 આવશે 2. અહીંયા y ની આગળ 4 છે માટે B2 આવશે 4. આ તો આપણે અગાઉ ખબર જ પડી ગઈ છે કે x નો સહગુણક હોય એ A હોય, y નો સહગુણક હોય એ B હોય, અને અચળ પદને C કહેવાય. હવે પેલું સમીકરણ હોય તો A1, B1 અને C1. બીજું સમીકરણ હોય એમાં A2, B2 અને C2. આ આપણે આગળ પણ વાત કરી ગયા હતા. હજુ પણ સમજી લેજો કે બે સમીકરણ હોય એમાં પેલા સમીકરણના જે સહગુણકો હોય એને x નો સહગુણક A1 કહેવાય, y નો સહગુણક B1 કહેવાય, અને અચળ પદ હોય તો એને C1 કહેવાય. બીજા સમીકરણમાં x નો સહગુણક A2 કહેવાય, y નો સહગુણક B2 કહેવાય, અને અચળ પદને C2 કહેવાય. તો અહીં આપણે A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2 કર્યા. હવે આપણે આ કરવાનું છે C1 ના છેદમાં C2, એટલે -4 એના છેદમાં -12. હવે ગુણોત્તર સરખો છે કે નથી એ આપણે ચેક કરી લઈએ. તો પહેલો ગુણોત્તર તો 1 ના છેદમાં 2 જ છે. આના છેદ ઉડાડીએ, 2 એકુ 2, 2 દુ 4. તો આનો ગુણોત્તર પણ 1 ના છેદમાં 2 આવ્યો. આના છેદ ઉડાડીએ, 4 એકુ 4, 4 તેરી 12. તો આનો ગુણોત્તર એના જેટલો આવ્યો નથી. મતલબ કે આ બંને સરખું છે. તો આપણે અહીંયા લખ્યું A1 એના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2. બરાબર યાદ રાખજો કે A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2, પણ C1 ના છેદમાં C2 જેનો ગુણોત્તર હતો 1 ના છેદમાં 3 એ સરખું નથી આવ્યું. જુઓ, મતલબ કે A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2 સરખા આવ્યા, પણ C1 ના છેદમાં C2 એ એના બરાબર નથી. માટે રેખાઓ સમાંતર હોય, અને જો રેખા સમાંતર હોય તો ઉકેલ મળે નહીં. બરાબર યાદ રાખજો. હવે નીચે આવું લખ્યું છે કે અહીંયા આ બંને સમાન છે, પણ A1 અને A2 અને C1 C2 એ પણ સરખા નથી. એવી રીતે B1 છેદમાં B2 અને C1 છેદમાં C2 એ પણ સરખા નથી. માત્ર આ બંને જ સરખું છે. તો હવે તમારે યાદ શું રાખવાનું છે એ જુઓ કે પેલા બે જ સરખા ન આવે તો રેખા છેદે, એક ઉકેલ મળે.
ત્રણેય સરખા આવી જાય તો સંપાતી રેખા હોય, અનંત ઉકેલ મળે. પેલા બે સરખું આવે પણ ત્રીજું સરખું ન આવે તો સમાંતર રેખાઓ હોય, ઉકેલ મળે નહીં. આ ખાસ યાદ રાખજો. આના ઉપરથી તમને ટૂંકા પ્રશ્નો અને 2 માર્કમાં દાખલાઓ પણ પૂછાય છે. ઉપરના કોષ્ટકમાંથી તમે જોઈ શકો છો કે જો સમીકરણ આપણી પાસે જો a1x b1y પ્લસ c1 આ પેલું સમીકરણ છે, જો 1 1 આવ્યા બરાબર 0 અને a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 દ્વારા દર્શાવાતી રેખાઓ કેવી હોય? જો છેદતી રેખાઓ હોય તો આ બંને સરખું ન આવે. હવે તમને પ્રશ્ન એક થવો જોઈએ કે આ બંને સરખું ન આવે. હવે માની લો કે c1 ને c2 સરખું આવે તો એ ચાલશે. માની લો આમ આવશે કે a1 છેદમાં a2. આ સરખું હોવું ન જોઈએ, ખાસ યાદ રાખજો. આ સરખું હોવું ન જોઈએ, પણ કદાચ a1 ના છેદમાં a2 બરાબર c1 ના છેદમાં c2 હશે તો ચાલશે, અથવા b1 ના છેદમાં b2 બરાબર પણ c1 ના છેદમાં c2 હશે તો ચાલશે. પણ આ સરખું ન આવે એટલે એક ઉકેલ મળે, આ યાદ રાખવાનું છે. રેખાઓ સંપાતી હોય તો 3 વસ્તુ સરખી, અને જો સમાંતર હોય તો પેલું 2 સરખું પણ બાકીનું સરખું આવશે નહીં. એટલે કે c1 c2 સરખું ન આવે તો એ સમાંતર હોય અને ઉકેલ મળે નહીં. ઉદાહરણ 4. સમીકરણ યુગ્મ x પ્લસ 3y બરાબર 6. આ આપણા માટે પહેલું સમીકરણ છે. અહીં આ પહેલું સમીકરણ છે. એવી જ રીતે 2x માઇનસ 3y બરાબર 12. આ આપણા માટે બીજું સમીકરણ છે. હવે સુસંગત છે કે નહીં તે ચકાસો. જો સુસંગત હોય તો આલેખની મદદથી ઉકેલો. એટલે પહેલા આપણે ચેક કરવું પડશે કે સુસંગત છે કે નહીં, અને સુસંગત હોય તો આલેખની મદદથી આપણે તેનો ઉકેલ શોધવાનો છે. બરાબર જોજો. હવે સમીકરણો 1 અને 2 ના આલેખ દોરીએ. ખરેખર આમાં પહેલા એને ચોખ્ખું લખ્યું છે કે સુસંગત છે કે નહીં તે ચકાસો. હવે આપણે ચકાસવાની પેલી રીત આલેખથી નહીં ચકાસાઈ જશે, પણ આપણે આમ પણ ચકાસી શકીએ. હમણાં કીધું તો a1 a2 b1 b2 c1 c2 શોધી લઈએ અને પછી પણ ચેક કરી શકીએ. પણ અહીંયા આલેખથી કીધું છે તો પેલા આલેખ દોરીએ, અને સુસંગત હોય એટલે કે ઉકેલ મળતો હોય તો ઉકેલ શોધવાનો છે. બરાબર યાદ રાખજો. જો સુસંગત હશે તો ઉકેલ મળશે અને તો ઉકેલ શોધવાનો છે. જો સુસંગત નહીં હોય તો ઉકેલ નહીં મળે. તો હવે આપણે પેલું સમીકરણ છે એ આવું છે, x વત્તા 3y બરાબર 6. એમાં એને y ને કરતા બનાવ્યો છે. મેં તો તમને કીધું હતું કે જેનો સહગુણક ન હોય એને બનાવો તો વધારે સારું પડે. કંઈ વાંધો નહીં. 3y બરાબર 6 માઇનસ x, y બરાબર 6 માઇનસ x. 3 ગુણે સામે જાય તો ભાગે. તો અહીંયા એવું જ સમીકરણ આપણી પાસે છે. આ કેવી રીતે આવ્યું એ મેં તમને દર્શાવ્યું છે. હવે આપણે કિંમત મૂકવાની છે. સૌ પ્રથમ આપણે કીધું હતું બંને ત્યાં સુધી 0 મૂકવાની કોશિશ કરવી. તો અહીંયા આપણે 0 મૂકી દઈએ એટલે આ બધું 0 થઈ જાય. તો 6 ભાગ્યા 3 વધે. 6 ને 3 વડે ભાગો તો કેટલા આવે? તો કે 2. માટે આપણું પહેલું બિંદુ છે 0 ના છેદમાં 2. પછી એને 6 જ મૂક્યા, કેમ કે 6 માં 6 જાય તો 0. જો અહીંયા 6 મૂકી દો તો 6 માઇનસ 6 એટલે 0, એના છેદમાં 3 એટલે પાછા 0. તમે બીજું મૂકી શકો એવું નથી, પણ નીચે 3 છે. મેં તમને શું કીધું હતું કે જો તમે બીજી કોઈ કિંમત મૂકવાની કોશિશ કરી શકો છો. માનો કે હું અહીંયા 2 મૂકું તો 6 માંથી 2 જાય તો 4, એને ભાગ્યા 3 આવે. તો અપૂર્ણાંક સંખ્યા આપણે લેવાની નથી. તો બીજું શું લઈ શકાય? તો કે x ની કિંમત તમે 3 પણ લઈ શકો.
6 માંથી 3 જાય તો 3, 3 ભાગ્યા 3 એટલે 1, એટલે કે તમે x ની જગ્યાએ 3 લેશો તો y ની જગ્યાએ તમને કેટલા મળશે? 1. આ પણ તમે લઈ શકો છો, પણ વાંધો નહીં, આપણે આ બે બિંદુ લીધા છે, 0 અને 2, 6 અને 0. એવી જ રીતે આપણે બીજું સમીકરણ છે એ જોઈ લઈએ. તો એમાં પણ y ને કરતા બનાવવાના છે, તો -3y આ બાજુ રાખવા પડશે, કારણ કે y ને કરતા બનાવવા છે, 12 સામે છે જ. અહીંથી 2x એટલે કે 2x જે વત્તા છે, સામે જાય તો કેવા થાય? તો કે સામે જાય તો માઇનસ થાય. હવે અહીંયા કોઈ દી માઇનસ રાખી શકાય નહીં, એટલે એ માઇનસ આપણે કાઢી નાખવા છે. તો અહીંથી માઇનસ કાઢીએ તો શું થાય? તો ખાસ યાદ રાખજો કે જ્યારે તમે ડાબી બાજુની નિશાની ચેન્જ કરો તો જમણી બાજુએ જેટલી પણ નિશાનીઓ હોય એ બધી ચેન્જ થઈ જાય, એટલે કે ઉલટી થઈ જશે. ઉલટી મતલબ માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. તો અહીં માઇનસ છે એને આપણે ઉલટા એટલે કે પ્લસ કરીએ છીએ, તો સામે 12 જે પ્લસ હતા એ કેવા થઈ જાય? તો કે માઇનસ થઈ જાય. અને 2x જે માઇનસ હતા એ કેવા થઈ જાય? તો કે પ્લસ થઈ જાય. માટે આપણે આને આમ પણ લખી શકીએ, y બરાબર 3 આપણે ગુણે છે, સામે ભાગશે, પણ પછી પેલા y બરાબર વત્તાવાળું પદ પેલા લખીએ તો કે પેલા વત્તાવાળું પદ એટલે 2x, પછી માઇનસ વાળું પદ લખીએ એટલે -12. ખાલી ગોઠવેલા છે, ન ગોઠવો તો પણ ચાલશે. અને આ 3 ગુણતા હતા, સામે જાય તો શું કરે? તો કે ભાગે. તો અહીં તમને આ સમીકરણ દેખાઈ રહ્યું છે. હવે આપણે કિંમત મૂકવાની છે x ની. તો x ની પહેલા એને 0 જ મૂકેલી છે, અહીંયા 0 મૂકીએ એટલે બધું 0 થઈ જાય. માટે -12 ભાગ્યા 3, -12 ને 3 વડે ભાગો તો કેટલા આવે? તો કે 3 ચોકું 12, પણ માઇનસ. હવે આપણે એને 3 મૂક્યા છે, બરાબર જોજો 3. તો અહીંયા 3 મૂકીએ તો 3 દુ ને કેટલા થાય? તો કે 3 દુ 6, 6 -12 એને ભાગ્યા 3. 6 માંથી 12 જાય તો કે ન જાય, 12 માંથી 6 જાય તો 6, નિશાની મોટાની એટલે માઇનસ, ભાગ્યા 3. 6 ને 3 વડે ભાગો એટલે 2, પણ માઇનસ છે એટલે -2 અહીં આવેલા છે. આ રીતે ગણતરી કરીને મૂકેલા છે. હવે આપણે એમનો ગ્રાફ જોવાનો છે, કેવી રીતે આવે છે. પહેલા સમીકરણમાં એક બિંદુ હતું 0, 2. તો 0, 2 આપણે શું કીધું હતું? x ની કિંમત 0 હોય તો y ઉપર એની કિંમત હોય એટલા મૂકી દેવાના. તો y ની કિંમત કેટલી છે? 2. તો y અક્ષ ઉપર જ્યાં 2 હતા, જો અહીંયા 1 છે એટલે અહીંયા 2 હોય, એને લખ્યા નથી, આપણે લખી નાખીએ. તો ખાસ જોજો કે જ્યારે x ની કિંમત 0 હોય ત્યારે y ની જેટલી કિંમત હોય એટલી y અક્ષ ઉપર મૂકવાની છે. તો અહીંયા 2 કિંમત છે, તો એક y અક્ષ ઉપર +2 જ્યાં હોય ત્યાં બિંદુ મૂકવાનું રહેશે. એ આપણે મૂકી દીધું, બરાબર જોજો. હવે બીજું બિંદુ છે 6, 0. અહીંયા x ની કિંમત 6, y ની 0. તો મેં તમને આગળ કીધું હતું કે y ની કિંમત 0 હોય તો x ઉપર મૂકી આવવાના. તો x ના 6 ક્યાં છે? તો કે અહીંયા જ આવે છે, જુઓ x ના 6 અહીંયા આવે છે, માટે x અક્ષ ઉપર 6 હોય ત્યાં મૂકી દીધા. હવે બંનેમાંથી પસાર થતી રેખા દોરી દીધી છે જ, માટે આપણે 1 મળી ગયો. હવે બીજી રેખાની વાત કરીએ. હવે એમાં આપણા માટે બે બિંદુ હતા 0 અને -4. તો 0 અને -4 x ના 0 છે, માટે y ના -4 જ્યાં હોય ત્યાં બિંદુ મૂકવાનું છે. તો -4 y ના અહીં આવે છે, માટે અહીંયા એક બિંદુ મૂક્યું. બીજું બિંદુ હતું 3 અને -2. 3 કોના? તો કે x ના. તો x ના 3 અહીંયા આવે છે અને y ના -2 અહીંયા આવે છે, માટે એક બિંદુ જો અહીંયા મૂકેલું છે, તમે જોઈ શકશો કે અહીં એક બિંદુ છે. આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા દોરી દેવાની. બને ત્યાં સુધી લંબાવી દો તો ચાલશે. તો બંને રેખાઓ ક્યાં છેદે છે? તો કે અહીંયા છેદે છે.
એ બિંદુનું નામ શું છે? તો કે 6,0. આનો મતલબ એવો થાય છે કે આ બંને સમીકરણોનો ઉકેલ 6,0 આવશે. આ બંને સમીકરણનો ઉકેલ શું આવશે? 6,0. કારણ કે બંને રેખાઓ એક બિંદુમાં છેદે છે. ઉદાહરણ 5. આલેખની રીતથી નીચેના સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી, અનન્ય ઉકેલ છે અથવા અનંત ઉકેલો છે તે નક્કી કરો. એટલે કે 3 પરિસ્થિતિમાંથી કઈ છે એ આપણે કહેવાનું છે. અનન્ય ઉકેલ છે, ઉકેલ નથી કે અનંત ઉકેલ છે. હવે આપણે કેમ નક્કી કરશું? જો બંને રેખાઓ સમાંતર આવશે તો ઉકેલ નથી. જો ગ્રાફ દોરવાથી બંને રેખાઓ એક બિંદુમાં છેદે તો અનન્ય ઉકેલ છે. અને જો બંને સમીકરણોની એક જ રેખા મળે તો અનંત ઉકેલો છે. તો અહીંયા આપણને સમીકરણ આપેલું છે 5x - 8y + 1 = 0. બીજું સમીકરણ છે 3x - 24/5y + 3/5 = 0. હવે ઘણી વખત આપણે અહીંયા તો એને કીધું છે કે સમીકરણ 2 ને 5/3 વડે ગુણતા આપણને પેલું સમીકરણ મળશે. એટલે કે સમીકરણ 1 અને 2 બંને સમાન છે, માટે રેખાઓ સંપાતી છે. એટલે કે એકની ઉપર બીજી રેખા આવશે, માટે એને અનંત ઉકેલો છે. પણ આ 5/3 વડે ગુણતા કેવી રીતે થાય છે એ જોઈ લઈએ. તો પેલા આ 3x બધાને 5/3 વડે ગુણવાનું છે. તો આને પણ 5/3 વડે ગુણ્યા 24, એના છેદમાં 5, એને પણ આપણે 5/3 વડે ગુણ્યા, પછી વત્તા 3/5 છે, એને પણ આપણે 5/3 વડે ગુણશું. તો હવે જુઓ, અહીંયા 3 ઉડી ગયા તો વધ્યું કેટલું? તો કે 5x. અહીંયા 5 ઉડી ગયા, 3 × 3 = 24. તો વધ્યા કેટલા? અને અહીંયા y લખવાના રહી ગયા છે એટલે આ y. તો 8y વધ્યા માઇનસ. અહીંયા 5 3 બધું ઉડી જાય. યાદ રાખજો, ગુણાકારમાં બધું ઉડી જાય એટલે કાંઈ ન વધે તો કમસે કમ 1 વધે, 0 ન વધે. 0 હંમેશા સરવાળો કે બાદબાકી હોય ને તો વધે. સરવાળો કે બાદબાકીમાં 0 વધવાની શક્યતા છે, પણ ગુણાકારમાં 1 જ વધે, 0 નહીં વધે. માટે પેલું સમીકરણ આવી ગયું જુઓ. પણ આ થોડું અઘરું છે, હું તમને સહેલી રીત શીખવાડું. સહેલી રીત એ છે કે આ બંનેના છેદમાં કેટલા છે? 5. તો એક કામ કરો, જેના છેદમાં 5 નથી ને એને ગુણો. તો કોના છેદમાં 5 નથી? તો કે આના છેદમાં 5 નથી, માટે એને 5 વડે ગુણી નાખો. તો 5 તેરી 15x -24y વત્તા 3. કેમ? તો કે આને 5 વડે ગુણ્યા એટલે હવે એના છેદમાં પણ 5 આવી ગયા. અહીંયા તો 5 હતા અને અહીંયા પણ 5 હતા, એટલે ત્રણેયના છેદમાં 5 આવી ગયા, બરાબર 0. હવે આ 15x ના 15x, આ 24y ના 24y, આ 3 ના 3 બરાબર. આ 5 ને સામે મોકલો તો અહીંયા ગુણે. 5 0 ને ગુણે તો 0 જ આવે, કારણ કે 0 ને કોઈ પણ સંખ્યા વડે ગુણો તો 0 થઈ જાય. એટલે આપણું સમીકરણ મળ્યું 15x - 24y વત્તા 3. હવે આ ત્રણેયમાં કંઈક સરખું છે, તો કે 3 છે, તો 3 વડે ભાગી નાખો. તો 15 ને 3 વડે ભાગો તો 5x, 24 ને 3 વડે ભાગો તો 8 y ના y, 3 ને 3 વડે ભાગો તો 1. જોઈ લ્યો, આપણું જે સમીકરણ પહેલું હતું એ આવી ગયું. આ રીતે પણ છેદ સરખા કરીને પણ તમે કરી શકો છો. તો અહીં બંને સમીકરણ સમાન છે, માટે બંને સમીકરણો દ્વારા રચાતી રેખાઓ સંપાતી હશે,
એટલે કે બંનેની એક જ રેખા હશે, માટે એમનો ઉકેલ ગણ છે એ અનંત હશે. આલેખ પર કેટલાક બિંદુઓ દર્શાવો અને જાતે ચકાસો. હવે તમારે એક જ ખરેખર જુઓ તો તમારે એક જ સમીકરણનો ગ્રાફ બનાવવાનો છે, એટલે તમે આરામથી એક રેખા બનશે બસ પૂરું. અને એક રેખા બને એટલે અનંત ઉકેલ હોય એટલું આપણે જોવાનું છે. અહીંયા આ ઉદાહરણ છે પૂરું. હવે 6 જોઈએ. ઉદાહરણ 6. ચંપા સેલમાં કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ હતી. જ્યારે તેને તેના મિત્રોએ પૂછ્યું કે તેણે દરેકની કેટલી સંખ્યાની ખરીદી કરી હતી, ત્યારે એણે જવાબ આપ્યો કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા, પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તે શોધવા તેના મિત્રોને મદદ કરો. હવે પહેલી વાત આપણે હમણાં સમીકરણ બનાવી લઈએ, પણ પહેલી વાત એ છે કે જો આ રીતે દાખલો પરીક્ષામાં પૂછાય તો તમે કોઈ પણ રીતે કરી શકશો, કેમ કે અહીંયા ક્યાંય એવું લખેલું નથી કે આ દાખલો આલેખની મદદથી કરો. એટલે તમે ગમે તે રીતે કરી શકશો, પણ અત્યારે આપણે આલેખની રીત સમજીએ છીએ, માટે આ દાખલો આલેખની રીતે જ આપણે કરશું. તો હવે પહેલા તો આ કોયડા ટાઈપનો પ્રશ્ન છે, એટલે કે દાખલો છે, એટલે સમીકરણ કેમ બનાવવું એ જોજો. એને પહેલી લાઈન જે કીધી છે એ જુઓ કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. તો પહેલા આપણે ધારી લઈએ, ધારો કે ચંપાએ X પેન્ટ અને Y સ્કર્ટ ખરીદ્યા છે. હવે બરાબર જોજો તો પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યા, એટલે કે સંખ્યા ઓછી કરવાની છે અહીંયા. તો પેન્ટની સંખ્યાના 2 ગણા એટલે 2x, એમાંથી 2 ઓછી એટલે -2. શું મળે તો સ્કર્ટ. સ્કર્ટ એટલે શું તો કે y. આમ y બરાબર y એટલે સ્કર્ટની સંખ્યા. તો સ્કર્ટની સંખ્યા કેટલી છે તો કે પેન્ટની જેટલી સંખ્યા છે એના ડબલ કરો અને એમાંથી 2 ઓછા કરો. બરાબર જોજો, સાવ સરળ છે, પણ સમજાય તો, નહીતર થોડું અઘરું લાગશે. કે પેન્ટની સંખ્યાના બમણા એટલે આપણે લખી નાખવાનું, પેન્ટ એટલે x, બમણા એટલે 2x. 2 ગણામાંથી 2 ઓછી, ઓછી એટલે માઇનસ, કેટલા તો કે 2. ઈ શું છે તો કે સ્કર્ટ ખરીદ્યા. સ્કર્ટ એટલે કોણ તો કે y, એટલે કે y બરાબર 2x - 2. આ બરાબર યાદ રાખજો. આ પહેલું સમીકરણ આપણને મળ્યું. હવે આપણે બીજું સમીકરણ જોઈ લેશું. તો બીજું સમીકરણ કેવી રીતે મળે છે જુઓ કે પેન્ટની સંખ્યાના 4 ગણા એટલે કે 4x માંથી 4 સંખ્યા ઓછી એટલે -4. શું મળ્યું તો કે પાછા સ્કર્ટ જ એટલે કે y. તો અહીંયા પેલા સમીકરણમાં એમ કીધું પેન્ટના ડબલ હોય એમાંથી 2 ઓછા, અને બીજા સમીકરણમાં એમ કીધું કે પેન્ટના 4 ગણામાંથી 4 ઓછા, એટલા એને સ્કર્ટ ખરીદ્યા છે. તો આપણે 2 સમીકરણ અહીંયા મળી જ ગયા છે. સીધા y નો ઉકેલ પણ મળી ગયો છે જુઓ, એટલે કે y ને કરતા પણ બનાવી દીધો છે. સીધો જ આપણે ગ્રાફ દોરવાનો છે. તો અહીં પહેલા સમીકરણ માટે x ની કિંમત જો એને 2 મૂકી છે, અહીંયા 2 મૂકી એટલે 2 દુ કેટલા થાય તો કે 4. 4 માંથી 2 જાય તો કેટલા વધે તો કે 2. જુઓ આવી ગયા y ની કિંમત 2, એટલે કે x ની કિંમત 2 મૂકી તો y ની પણ કેટલી આવી 2 જ આવી. હવે x ની જગ્યાએ 0 મૂક્યું તો x ની જગ્યાએ 0 મૂકી એટલે આખું 0 જ થઈ જાય, કારણ કે 0 ગુણ્યા 2 એટલે 0. તો 0 - 2 એટલે -2 જ આવે. જો અહીંયા છે જ 0 માંથી જે સંખ્યા બાદ કરો એ જ સંખ્યા આવે, પણ માઇનસ. 0 - 3 હોય તો -3 જવાબ આવે, 0 - 10 હોય તો -10 જવાબ આવે. ટૂંકમાં 0 માંથી જે સંખ્યા બાદ કરો એટલી જ આવે, પણ કેવી આવે માઇનસ. આ ધ્યાનમાં રાખજો. હવે આપણે બીજા સમીકરણનો ઉકેલની વાત કરીએ. બીજા સમીકરણમાં એને 0 મૂક્યા, x ની કિંમત 0 એટલે આ બધું 0, 0 - 4 એટલે હમણાં જ કીધું -4 જ આવે.
0 -4 એટલે -4 જ આવે, પછી એને 1 મૂક્યા છે, ગમે એટલા મૂકી શકીએ અહીંયા, 4 એકુ 4, 4 માં 4 જાય તો શું વધે તો કે 0, x ની જગ્યાએ 1 મૂક્યા, આનો ગુણાકાર થાય 4 એકુ 4, 4 માં 4 જાય તો 0, માટે 1 ની સામે 0 આવેલા છે. હવે પેલા આ ગ્રાફ દોર લઈ 2 2, તો 2 2 ક્યાં આવશે તો કે આ 2 અને આ 2 ભેગા થાય ત્યાં, એટલે અહીંયા જુઓ તમે ત્યાં પોઈન્ટ જોઈ શકો છો, અહીંયા લખ્યું જ છે, ત્યાં લાલ ટપકું આપણે કરીએ છીએ અહીંયા છે જ. પછી બીજો છે 0 -2, x ના 0 અને y ના -2 છે, તો y ના x ના 0 હોય ને તો y ના હોય ત્યાં જ મૂકી આવવાના, તો y ના -2 ક્યાં છે તો કે y ના -2 અહીં છે, જો અહીંયા મેં ટપકું દર્શાવ્યું છે અહીં. હવે એમાંથી પસાર થતી રેખા દોરેલી જ છે, જુઓ તમે અહીંયા, બરાબર. તો હવે બીજું આપણે જોઈ લઈએ. હવે એમાં આપણા માટે 0 અને -2, 1 મિનિટ, આપણે સોરી, એક આ પેલા 2 અને 2 દર્શાવ્યું, પછી 0 અને હા સોરી થઈ ગયું, 0 અને -2 એ દર્શાવાઈ ગયું. હવે આપણે બીજું સમીકરણ લેવાનું છે 0 અને -4, તો અહીં પાછી x ની કિંમત 0 આવી, એટલે y ની કિંમત -4 હોય ત્યાં મૂકશું, એટલે અહીંયા આવશે -4. પછી આપણું બીજું બિંદુ છે 1 અને 0, એમાં y 0 છે, તો x ના 1 હોય ત્યાં મૂકવાનું છે, x ના 1 ક્યાં હોય તો કે અહીંયા, x ના 1 અહીં હશે, માટે ત્યાં આપણે મૂકશું. હવે એમાંથી પસાર થતી પણ રેખા દોરાઈ ગઈ, જુઓ એ કઈ રેખા છે તો કે આ રેખા છે. હવે બંને ક્યાં છેદે છે એ જુઓ, તો બંને 1 0 માં છેદે એવું દેખાય છે, જુઓ અહીંયા, એટલે કે 1 0 માં જ છેદે છે. તો બંને સમીકરણોનો ઉકેલ 1 અને 0 આવે છે, એટલે કે x ની કિંમત 1 આવશે, y ની કિંમત 0. તો આનો મતલબ શું, x એટલે પેન્ટ ખરીદાતા, y એટલે સ્કર્ટ, તો પેન્ટ 1 આવ્યું, સ્કર્ટ 0 આવ્યા, એનો મતલબ કે એમણે એક જ પેન્ટ ખરીદેલું હતું, કોઈ સ્કર્ટ ખરીદેલા હતા નહીં. તો અહીંયા ખાસ જોજો કે તે બે રેખાઓ બિંદુ 1 0 આગળ છેદે છે, તેથી x બરાબર 1, y બરાબર 0 એ સમીકરણ યુગ્મનો ઉકેલ થશે. એટલે કે ચંપાએ એક પેન્ટ અને ખરીદ્યું હશે અને સ્કર્ટ ખરીદતી નથી. આ રીતે આપણે ગ્રાફ ઉપરથી ઉકેલ મળે છે. ઉકેલ મળવો એટલે જ્યાં બંને રેખા છેદે ઈ એનો ઉકેલ હોય. હવે આપણે સ્વાધ્યાય 3.2 જે આલેખથી જ કરવાનું છે એ નેક્સ્ટ ભાગની અંદર આપણે કરશું.